નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકાર જાગી સફાળી। ફાયર સેફટી અને ફાયર એનઓસી ચકાસણી કરવાના કરાયા આદેશો। તો પાટણ શહેરમાં હોસ્પિટલો અને શાળાઓની ફાયર સેફટી અને ફાયર એનઓસી હાથ ધરવામાં આવી ચકાસણી। એસકે બ્લડ બેંક થોડાક વિરામ બાદ રિનોવેશન સાથે ફરીથી લોકસેવા અર્થે કરાઈ કાર્યરત। એસકે બ્લડ બેંક રિનોવેશન સાથે કાર્યરત થતા યોજાયો ચંડીપાઠ। તો રોટરીયન પ્રમુખ સહિતના સભ્યોએ બ્લડ ડોનેટ કરી બ્લડ બેંકની કરાઈ શરૂઆત। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। રાજકોટ ખાતે બનેલ ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે અને રાજ્યભરમાં સ્કૂલ, હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ, વાડીઓ, મોલ, ધાર્મિક સ્થળો વગેરે સ્થળોએ ફાયર સેફટી અને ફાયર એનઓસીની ચકાસણી કરવાના આદેશો કર્યા છે। ત્યારે આ આદેશ હેઠળ પાટણ નગરપાલિકાએ શહેરમાં સરકારે જણાવેલ સ્થળોએ સર્વે શરૂ કર્યો હતો। મળતી માહિતી મુજબ કેટલી જગ્યાઓએ ચકાસણી કરાઈ છે, જેમાં હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ, શાળાઓ વગેરેમાં તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે કેટલીક જગ્યાએ ફાયર સેફટી તો હતી પણ ફાયર એનઓસી નહીં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। ત્યારે નાયબ મામલતદાર અને વોર્ડ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા શહેરની શાળાઓની ફાયરને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે શાળાઓમાં વોટર ટેન્ક અને વોટર પંપની ચકાસણી બાદ ઇમરજન્સી એક્ઝિટ ફાયર એલાર્મ સિસ્ટમ સહિત ફાયરની એક્સપાયરી ડેટ સહિતની ચકાસણી કરવામાં આવી હતી। તો જે શાળાઓ પાસે ફાયરની એનઓસી ન હોય તેવી શાળાઓને સરકારના નીતિ નિયમ મુજબ તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવવાનું નાયબ મામલતદારે જણાવ્યું હતું। માનનીય પ્રાંત સાહેબના સૂચનાથી પાટણ શહેરમાં અલગ અલગ ટીમો દ્વારા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર, નગરપાલિકાની ટીમ અન્ય કર્મચારી દ્વારા 3 સભ્યોની ટીમ બનાવી પાટણ શહેરમાં આજે અમને 14 બિલ્ડિંગની ફાયર સેફટી માટે આદેશ કરવામાં આવેલ હતો। તે લગત આજે લિટલ સ્ટાર સ્કૂલ ખાતે અમે આવેલ છીએ। ફાયર સેફટીની એનઓસી, એક્સિડન્ટ બાટલા, વોટર પંપ, ફાયર એલાર્મ સિસ્ટમ જોવા માટેનો આદેશ કરવામાં આવેલો હતો। મુલાકાત લેવામાં આવશે, જે આદેશ મુજબ બરાબર મળેલ છે। ચાલુ સાલે ચોમાસાની ઋતુ વહેલી હોવાની આગાહીના પગલે પાટણ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવા પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી કરવા વોર્ડ ઇન્સ્પેક્ટરને સૂચિત કરતા શુક્રવારે ઘીમટા વોર્ડ વિસ્તારના વોર્ડ ઇન્સ્પેક્ટર જીગર પ્રજાપતિ દ્વારા કર્મચારીઓને સાથે રાખી પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તેઓ દ્વારા શહેરના છીંડિયા દરવાજા નજીક આવેલા રામપાર્ક સોસાયટીની પાછળની ગટરની સફાઈની કામગીરી સાથે શહેરના ચતુર્ભુજ બાગ પાછળના વરસાદી પાણીના નિકાલ માટેની બનાવાયેલી ગટરની ગંદકી સહિતનો કાદવ કીચડ સાફ કરી ગટરને સ્વચ્છ કરવામાં આવી હતી। આ સાથે આ વિસ્તારમાં પડેલા ગંદકીના ઢગ પણ દૂર કરી વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો। પાટણ નગરપાલિકાના દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ક્રમશઃ શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યા સર્જાતી હોય તેના નિકાલ માટેની યોગ્ય કાર્યવાહી અને કામગીરી હાથ ધરનાર હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું। પાટણ શહેર વોર્ડ નંબર 7ના મીરા દરવાજા પટનીવાસથી વિશ્વાસ રો હાઉસ પાસેની કેનાલ સુધી જરૂરી મેટલિંગ કરી 5 મીટર વાઇડનિંગ કરી નવીન અધૂરો રહેલ પેવર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। તે અંતર્ગત રોડની બંને બાજુના બ્લોક ઉખાડવાની અને જેસીબી મશીનથી રોડ સાઈડે સળંગ ખાડો ખોદવાની કામગીરી અંતર્ગત અનેક લોકોના રહેણાંક મકાનોની ભૂગર્ભ ગટરની પાઇપો તૂટી જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે। પાટણમાં વોર્ડ નંબર 7માં આવતા મીરા દરવાજા, પટનીવાસ, જલધારા, રાજવંશી, રામેશ્વર પાર્ક અને વિશ્વાસ રો હાઉસ તરફ કેનાલ સુધી અંદાજિત રૂપિયા 17.26 લાખના ખર્ચે રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવેલ છે। આ કામગીરી અંતર્ગત અહીં રોડની બંને બાજુએ અગાઉ નાખવામાં આવેલા બ્લોક ઉખાડી દેવામાં આવેલ છે
અને રોડની બંને બાજુએ 1 મીટર ખોદીને કુલ 5.75 મીટર જેટલો રોડ બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું. અહીં મુખ્ય રોડ ઉપર લોકો દ્વારા મકાનો આગળ બિનજરૂરી ઓટલા બહાર કાઢવામાં આવેલ છે, જેનાથી રોડ સાંકડો બની જવા પામેલ છે. ત્યારે નવો રોડ વારંવાર બનતો ન હોય હાલ કામગીરી ચાલી રહી છે, ત્યારે કમસે કમ ઓટલાના દબાણો દૂર કરીને રોલ વોલ ટુ વોલ પહોળો અને લેવલિંગ સાથે મજબૂત બનાવવામાં આવે તેવી લોક લાગણી જાણવા મળેલ છે. રોડની કામગીરી અંતર્ગત રોડની બંને બાજુએ 1 મીટર રોડ પહોળો કરવા, બ્લોક ઉખાડવાની અને ખાડા કરવાની કામગીરી દરમિયાન રામેશ્વર પાર્ક સોસાયટીની સામેના રોડ સાઈડના ભાગે તેમજ રાજવંશી આગળ ખોદકામ દરમિયાન અનેક લોકોની ભૂગર્ભ ગટર તેમજ પાણીની પાઇપલાઇન તૂટી જવા પામી હતી, જેથી નગરપાલિકા દ્વારા આ અંગે સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની રજૂઆત જાણવા મળી હતી. BAPS સ્વામિનારાયણ મંદિર પાટણના 10મા પાટોત્સવની ઉજવણી પ્રસંગે સંત પારાયણ કથાનું સુંદર 4 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/5/2024 થી તારીખ 2/6/2024 સુધી રાત્રે 8 થી 10 સુધી સ્વામિનારાયણ નૂતન મંદિરની જગ્યા ગોપી પાર્ટી પ્લોટની બાજુમાં આયોજન કરવામાં આવ્યું છે. આજના આધુનિક વિજ્ઞાન યુગની અંદર પારિવારિક પ્રશ્નો વચ્ચે દરેક વ્યક્તિને જોઈએ છે શાંતિ. આ વિષય ઉપર પરમ પૂજ્ય વિવેકનિષ્ઠ સ્વામી દ્વારા ભક્તિમય પારાયણનો લાભ આપવામાં આવી રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે ભગવાનને સર્વે કરતા હરતા જાણીએ તો મનમાં શાંતિ થાય. ભગવાનની નિષ્ઠા ડગવી ન જોઈએ. સર્વ કરતા હરતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન છે. આપણા જીવનમાં દ્વંદ્વો આવે, સુખ દુઃખ આવે, પણ જીવનમાં સ્થિરતા રાખવી હોય તો ભગવાનને જ કરતા સમજવા જોઈએ. ભગવાનને સમર્પિત થઈ જાઓ તો પરમ શાંતિ મળશે. ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. કોઈ તમને સુખ દુઃખ આપી શકતું નથી. આપણને થોડું દુઃખ આવે તો ભગવાનને દોષ આપીએ છીએ, પરંતુ સુખમાં તો તમે ક્યારેય પ્રભુને યાદ કરતા નથી. સુખ દુઃખ આપનારો તો ઈશ્વર છે. ભગવાન સ્વામિનારાયણ સુડીનું દુઃખ કાટે મટાડે છે, માટે ભગવાનને પ્રસન્ન કરવાથી જ શાંતિ પ્રાપ્ત થાય છે. આ સંત પારાયણનો પાટણની ધર્મપ્રેમી જનતા લાભ લઈ ખૂબ ધન્યતા અનુભવી રહી છે. પાટણ ખાતે નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરની જગ્યા ખાતે આ ચાલનાર સંત પારાયણ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટ તથા મહાપૂજાનું પણ સાંજે ત્રિભુવન પાર્ક ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ 10મા પાટોત્સવનું સુંદર આયોજન પરમ વંદનીય મહંત સ્વામીની પ્રેરણાથી પાટણના મંદિરના સાધુ સેવાનિષ્ઠ સ્વામી તથા સાધુ સેવા વત્સલદાસ સ્વામી તથા BAPS સત્સંગ મંડળ દ્વારા આ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દિયોદર તાલુકાના ચીબડા ગામેથી હાલમાં IOCL કંપની દ્વારા નિયુક્ત મુન્દ્રાથી પાણીપત સુધી જે ક્રૂડ ઓઇલની પાઇપલાઇન પસાર થાય છે, જેમાં ખેડૂતોની જમીન સંપાદન જૂની જંત્રી મુજબ ખેડૂતોને ચૂકવણું કરવામાં આવે છે, તેમજ પાક નુકસાનીનું પણ પૂરતું વળતર આપવામાં આવતું ન હોવાના કારણે ચીબડા ગામના ખેડૂતો દિયોદર પ્રાંત કલેક્ટર કચેરી આવી પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગ કરવામાં આવી હતી. અને જો ખેડૂતોને પૂરતું વળતર નહીં ચૂકવાય, ખેડૂતો કામ અટકાવી હાઈકોર્ટના દ્વાર ખખડાવી ન્યાય માંગશે. આખરે ખેડૂતોએ લડી લેવાની પણ ચીમકી આપી હતી. આજે જીબડા ગામના તમામ ખેડૂતો ભેગા થઈ અમારા ગામમાં ભેગા થઈ પ્રાંત કલેક્ટર સાહેબની ઓફિસે પ્રાંત સાહેબને આવેદનપત્ર આવ્યા છે. આવેદનપત્ર આપવાનો ઉદ્દેશ્ય એક જ છે કે અમારા ગામમાં મુન્દ્રાથી પાણીપત પાઇપલાઇન નીકળે છે, તેનું વળતર માટે યોગ્ય વળતર ન મળવાથી અમે દરેક ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કેમ કે જે જમીન સંપાદન થાય છે તેનું પૂરતું વળતર મળતું નથી. જૂની જંત્રી પ્રમાણે મળે છે. અમારી જમીન 1773 રૂપિયા પ્રતિ મીટર ચોરસ મીટર રાખેલ છે. એ પ્રમાણે અમારે ગામમાં દરેકને વળતર મળવું જોઈએ. જે બીજું છે કે અમારા જે પાકો છે એમનું પણ પૂરતું વળતર ન મળવાના કારણે ખેડૂતોને કોરા કાગળ ઉપર સહીઓ કરાવી અને પાછળથી એક પણ રૂપિયો વળતર ન મળવાના કારણે દરેક ખેડૂતો ભેગા થઈ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને ભવિષ્યમાં જો અમને કોઈ વળતર નહીં મળે તો અમે ભવિષ્યમાં કોર્ટનો દ્વાર ખખડાવી અને એનો ન્યાય મેળવીશું. સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરી રહી છે તેવી રોટરી ક્લબ ઓફ પાટણ છેલ્લા 50 વર્ષથી આ વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ અને વિવિધ ક્ષેત્રમાં સેવા કરી રહી છે. ક્લબના કાયમી પ્રોજેક્ટ એવા SK બ્લડ બેંકના માધ્યમથી પાટણ સહિત કચ્છ અને રાજસ્થાનના હજારો દર્દીઓ આ બ્લડ બેંકની સેવાનો લાભ લીધો છે. રોટરી ડિસ્ટ્રિક્ટમાં અનેક વખત એવોર્ડ મેળવનાર
આ બ્લડ બેંક સરકાર દ્વારા પણ ઘણી વખત એવોર્ડ મેળવી ચૂકી છે. વડાપ્રધાન મોદીના હસ્તે પણ સારી કામગીરી માટે બ્લડ બેંક એવોર્ડ મેળવી ચૂકી છે. કચ્છમાં આવેલ ધરતીકંપ હોય કે અન્ય કુદરતી આપત્તિ સમયે અને સાથે સાથે રૂટીન પાટણની હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે તિથિદાતાઓના દાનના સહયોગથી અને રક્તદાતાઓના સહકારથી હજારો દર્દીઓને રાહત દરે આ વિધાઉટ રિપ્લેસમેન્ટ પણ બ્લડ સર્વિસ પૂરી પાડવામાં આવી છે. આધુનિક કોમ્પોનન્ટ સેન્ટર સાથે ઉત્તર ગુજરાતમાં શરૂ થનારી પ્રથમ એવી આ બ્લડ બેંક ચાલુ વર્ષે રિનોવેશનના કારણે થોડા સમયના વિરામ બાદ નવા રંગરૂપ સાથે ખૂબ જ આધુનિક ટેસ્ટિંગ મશીનોની સગવડ અને ખૂબ જ સૌજન્યપૂર્ણ સર્વિસ આપતા સ્ટાફ સાથે ફરીથી પ્રજા સમક્ષ ઉપલબ્ધ છે. ત્યારે પેલી જૂના દિવસોએ સવારે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી ચંડીપાઠનું આયોજન કરી અને મંદિરના સ્થાપન સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જેમનો જન્મદિવસ હોય તેવા રોટરી ક્લબ પાટણના સદસ્યો સહિત સૌને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને રક્તદાતાઓએ રક્તદાન કરી આજના કેમ્પને સફળ બનાવ્યો હતો. આજે અને આવતીકાલે ચાલનારા આ રક્તદાન શિબિરના સાથે આવનાર સમયમાં ખૂબ જ કટિબદ્ધતા સાથે બ્લડ બેંક પ્રજા સમક્ષ ફરીથી ઉપલબ્ધ બની હોવાનું રોટરીયન બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. રોટરી ક્લબ ઓફ પાટણ આ વર્ષે ગોલ્ડન જ્યુબિલી વર્ષ ઉજવી રહી છે અને જણાવતા આનંદ થાય છે કે રોટરી ક્લબ પાટણના કાયમી પ્રોજેક્ટ એવી એસકે બ્લડ બેંક કે જે વર્ષોથી લગભગ 40 વર્ષ ઉપરાંતથી પાટણના વિસ્તારમાં જ્યારે કોઈ બ્લડ બેંક નથી, કોઈ બ્લડ સર્વિસ નથી, ત્યારથી બ્લડ સર્વિસ પૂરી પાડી રહી છે અને ખૂબ જ રાહત દરે અને ખૂબ જ ક્વોલિટી સાથેના આ જે બ્લડ બેંક એ કદાચ વર્ષોથી ઉત્તર ગુજરાત માટે ગૌરવરૂપ બાબત હતી. ઘણા વર્ષોની સેવા બાદ ચાલુ વર્ષે થોડાક સમય માટે રિનોવેશન માટે કામકાજ સ્થગિત કર્યા બાદ ફરીથી નવા રંગરૂપ સાથે નવા સ્ટાફ સાથે ખૂબ જ સૌજન્યપૂર્ણ સ્ટાફ અને સાથે સાથે અમને જણાવતા આનંદ થાય છે કે અમારા પ્રમુખ સોઢા સાહેબ અને વિનોદભાઈની ટીમ સાથે બ્લડ બેંક ચેરમેન અમારા છે રણછોડભાઈ પટેલ અને રાજુભાઈ મોદીની ખૂબ જ પ્રયત્નોથી ચાલુ વર્ષે નવા રંગરૂપ સાથે નવા મેનેજમેન્ટ સાથે જે બ્લડ બેંકની કામગીરી થવા જઈ રહી છે. આવનારા દિવસોમાં પાટણ વિસ્તાર માટે ખૂબ જ સેવા આ બ્લડ બેંક દ્વારા મળવાની છે, એમાં કોઈ સંદેહ નથી. અને અમને જણાવતા આનંદ થાય છે કે અમારા રોટરીયન નૈતિક પટેલને એડમિનિસ્ટ્રેટર તરીકે જવાબદારી સોંપી અને જે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન કરવા માટે પણ તેઓ એક રોટરીયન તરીકે સરકાર આપવાના છે અને આવનારા દિવસોમાં રોટરીની બ્લડ બેંક પાટણ માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે એવી શુભેચ્છા. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકાર જાગી સફાળી. ફાયર સેફટી અને ફાયર એનઓસી ચકાસણી કરવાના કરાયા આદેશો. તો પાટણ શહેરમાં હોસ્પિટલો અને શાળાઓની ફાયર સેફટી અને ફાયર એનઓસી હાથ ધરવામાં આવી ચકાસણી. એસકે બ્લડ બેંક થોડાક વિરામ બાદ રિનોવેશન સાથે ફરીથી લોકસેવા અર્થે કરાઈ કાર્યરત. એસકે બ્લડ બેંક રિનોવેશન સાથે કાર્યરત થતા યોજાયો ચંડીપાઠ. તો રોટરીયન પ્રમુખ સહિતના સભ્યોએ બ્લડ ડોનેટ કરી બ્લડ બેંકની કરાઈ શરૂઆત. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.